પાછી મારી ઓ લખુડી મારા ઓલા ભવની વેરી અને બે કાને બેરી બોલ્યું કઈ સાંભળે નહીં અને રીગેમ રીગ હાઈકે રાખે પાછી કહેશે કે જલાલાને ભણાવો હવે કોનોથી માઠો હોય કે આવા ગાંડા એને ભણાવે હે ભગવાન આના કરતા તો શેર કુલેર કરીને ખાધી હોત તો સારું હતું હે અમે કુએ બન્યા હોત તો સારું હતું એમને એક તો કાંઈ કામ ધંધો કરવો નથી ને પાછા અમને કુએ ભાળવાની વાત કરે છે એમને જોઈ લો બેરીની સરદાર એલી એમ નથી કેતો એમ કહું છું કે કુલેર કરીને ખાધી હોત તો સારું હતું ચૂલે એમને હું રોજ ચૂલે રોટલી બનાવું છું લો પાછી આને રોટલીની વાત ઉપાડી એ હવે જે હોય પણ તું અહીંયા શું કામ આવી છું માંડ ઘડી શાંતિ હતી એ હું તમને કહું છું કે આપણો જવાલો હવે ઉંમરલાયક થઈ ગયો છે આપણે એને ભણાવવો નથી લે લખુડી એનામાં ઉંમર સિવાય બીજું છે શું કે ભણાવું નથી સરખું લખતા વાંચતા આવડતું કે નથી કઈ ધંધો કરતા આવડતું હે ભગવાન એની થોડી બુદ્ધિ સુધારજે બુદ્ધિ હે દૂધી સુધારું હજી તમે કાલા દૂધીનું શાક ખાધું હતું તમને તો દૂધી અંદરમાં વાલી હો એ બેરી બુદ્ધિ નથી કહેતો બુદ્ધિ કહું છું બુદ્ધિ હે ભગવાન મને લાગે છે તું આના કાનના કાણા જ ખોલતા ભૂલી ગયો આના કાના કાણા ખોલ કાણા ખોલ હે દાણા ભરવા છે હમણાં કહેતા હતા કે દૂધીનું શાક ખાવું છે પાછા દાણા ભરવાનું ગયો છો શું જેવડો ખાવો છે કેમ નો હવે રાઠું છે ને આ તો ટૂંકો ખાવો છે શું બોલ્યા પાછું તમારે ચૂપ કાઈ બોલીશ નહીં ખબરદાર તો કાઈ બોલીશ તો માર ખબરદાર કાઈ બોલીશ તો ચૂપ એમ સીટ દઉં નહીં તો તારી માં સમજી શું ગયો છો લે હા આ ઉંમરે તમારા હાથ ઉપર બચ્યું હો ના હો મને તો શરમ આવે છે આમ જુઓ તો આ બજારમાં કેટલા માણસો બેઠા છે હવે શરમની દીકરી થામો અને લો કરો વાત મેં મોઢું બંધ કરવા હાથ દીધો તો ભજીયું ભરવાનું કે છે હવે તો ભાંઠું જ લેવું પડશે ચૂપ એમ સીટ દઉં નહીં તો તારી માં સગડી નહીં થાય અને આ જહલીનો ક્યાં ઉડાણો દેખાતો જ નથી ઘરમાં જહલા એ જહલા ક્યાં ઉડાણો હશે સવારનો દરજી પાસે મોકલ્યો છે પણ હજુ આવ્યો કેમ નહીં એ આવ્યો બાપા એ તો આ કાગળમાં કોઈ મરી ગયું મને નવરાવો એ ધ્યાન કરવાનું બંધ કર અને તને ક્યાં સરખું લખતા વાંચતા આવડે છે લઈ જોવા દેજો શું લખ્યું છે એ ગધેડીના એ બાપા ગાળ નહીં હો હું ગધેડીનો છું એ બા હું ગધેડીનો છું કેવું હોય તો કાઈ લખું નતું કે હા બા તારા બાપે મને બોલવાની ના ભરી બતા ઈ છે જેવો ફેમિલીનો ભેડવાનો કઈ તો કઈ કરતો નથી અને આખો દિવસ વાતુના ગપ્પા ઠોકતોય ગપ્પા તે તારો બાપ આ ટપાલી હણી જ આવી છે જો હવે સાંભળ મારો મિત્ર એક જમીલા ચનાવાલા એને ગામ રીએ છે એને એની દીકરીનો સંબંધ કરવાનો છે એટલે એને ટપાલ મોકલી છે એને એમ કીધું છે કે જો તમારે તમારા દીકરાનું ગોઠવવું હોય ને તો મને આવીને મળી જાય અને આ કોડાએ વાંચ્યું કે મળી જાય એ બાપા એટલે મારું જોક તો ગોઠવાઈ જશે એમને એ બાપા જામો પડી ગયો જામો આજ તો મને કઈ થાય છે આજ તો મારું દિલ બહાર નીકળે અંદર એવું થાય છે બાપા બાકી આજ તમે વાત એવી કરી નથી કે જામો પડી ગયો જામો પડી ગયો હોય ને તો આ ચોંટો બદલાઈ જાય નકર માખી નહીં માય એ લખુડી આ તને કહું છું આમ જોતો આવા ગાંડા કાઢે છે ત્યાં સુધી મારે આનું સપણ કરવા બારગામ જાવું કઈ રીતે તમે ચારધામ જાવ છો તો તમે છે ને મારા સાથે કાનની કર્યું ને હાથની બંગડીઓ લેતા આવજો અને પાછા વળતા આવો ને તો આ ચોંગેજી વાળાની લેતા આવજો શું મારી કડી ના ફાંસાલી હવે એ લખોડી હું નથી ચારધામ જતો કે નથી પ્રસાદી લેવા કે નથી ચટી લેવા હું તો આનું બાર ગામ જોવાની વાત કરું છું આ તમારી બેની મગજમારીમાં તણજીથી ઉતરતું જ નથી શું નથી ઉતારતો હવે માથું નવરી ના તમે બે માં દીકરો તો મારું લોહી પી ગયા છો
હવે સખણી ના રહેજો નકર આ સાવર કુંડલાની છોટી તમારીમાં સગી નહીં થાય સમજ્યા એ જરા એકાદો કાળમાં દાદા બાદ એટલે દાદા બાદ ને એકાદી ગપો જવા દે એ બા ગપો નથી બાપા આમ જુઓ છાપામાં આવ્યો એક ખટારો ઊંધો વળી ગયો અને એમાં કેટલા મારા ડટાણા જુઓ આમ છાપામાં લાઈ જોવા દેજે એ ઘોડા આ ખટારો ઊંધો નથી પડ્યો પણ સાપુ જ ઊંધું પકડ્યું છે અને એમાં માણા ડટાણા નથી બેઠા છે એ બાપા એક સમાચાર કહું બોલ બોલ બટા મેં ગઈશો નહીં ને અરે નો કહો બટા એ આપણા ગામમાં જકીમાં વિયાણા એને ડિલિવરી કહેવાય તને આવું બધું ધ્યાન રાખવાનું કોણ કહે છે મેં તને સવારનો દરજી પાસે મારી મંડી લેવા મોકલ્યો તો અને મારી ઓલી લુંગી ઓટાવી આપી કે નાઈવો કે નહીં એ બાપા દરજીએ કીધું કે બંડીમાં બાયો નાખી દીધી અને લુંગીમાં નાડો નાખવાનું બાકી છે અને મારો ઘાઘરો જીવો છે કે નહીં એ કાકરામાં ચેન અને બટન તો નાખી દીધા દરજીએ કીધું મોરલા ચિતરવાના હે ક્યાં પુત્રી રામના તારામાં અકલ કેદી આવશે ભગવાન વેચતા હતા ત્યારે શું નબળે જવા ગયો તો ચાલો સો બુદ્ધિ જટ છે એ બાપા હું જરો છું બુદ્ધિ જતો ફોર હતો એ તમે માનશો નહીં તમારે મારા દીકરાને પરણાવવો નથી ને એટલે તમે બહાના કાઢો છો તમને તો હું ને મારો દીકરો ગમતા જ નથી હવે બાપ એમાં નથી મારતો હવે તું એક કામ કર મારા એક જોડી કપડા તૈયાર રાખજે હું કાલે જ સગપણની જોડી જોઈ આવું એ બા મારા બાપુ તો ગયા હવે મને પાતરા કરી દે ને મારે ખાવા છે છોકરા બધા છોકરા તો ભગવાન આપે ઈ બને નહીં પણ લગન પછી થાય તો ભાજી કરી દે ને શિવાજી બીડી તો તારો બાપ પીવે છે જાય ની પાસે એ ઈ તો નકરા બીડીના ઠોઠા પીને ખોટા ખર્ચા કરે છે મજા પડે છે હા બધા આ તારું સગપણ નક્કી થવાનું છે ને એટલે આખા ગામ વાળાને મજા પડે છે બા દુકાને ભાજી બનાવ્યો છે હું ખાઈ લઈ કાંઈ તો શરમ રાખવી હતી. જાઓ આમ હોય આવી બાયડી ભટકાડવા કરતા તો વાહમાં બે ધૂંબા મારી લીધા હોત ને તો સારું હતું. આખી જિંદગી ભૂખતા તો નો ખાવા પડત. જેથી આ લખણનો પૂરો મારી વાએ બંધ્યો છે તેટલું તારાય દાન નથી ખાધું. મારી કણી સાવ ગાંધી છે, સાવ સુપર બુદ્ધિ જેવી છે. જેમ છોકરાને અને બકરાને જે આપવો એ ખાય એમ જ મારી કણીને બીડી રોકડો બીડી પીએ, દારૂ દોડો દારૂ પીએ, ઈ બધું કરે. પણ મને વાંધો એટલો જ કે હું કહું એમ ન કરે. આમ તો મારી દીકરી ગીગલીનું ચપણી કઈ રીતના કરું. ભલે ગાંડી તો ગાંડી પણ રોટલા બની જતો બેસ્યા. પપ્પા એ પપ્પા જલ્દી ભાગો મમ્મી આવે છે. હવે બા કે બા મમ્મી નો કહેવાય. નવ દી થયા નાઈ છે, બગલું ગંધાઈ છે, એને બા જ કહેવાય. લે પાછી બોલી મમ્મી આવે છે. એ હાલો ને બાપા બા આવે છે. એ ઈ તો કેદુની એવી છે, એમાં કઈ નવાઈની વાત છે? હમણાં જશે. હાલ હાલ સંકળાઈ જાય. કણી એ કણી કહું છું તલવાર વાગી જશે. મૂકી દે ઝાંસીની રાણી, તલવાર મૂકી દે. એ બા ઈ તલવાર મૂકી દો વાગી જશે વાગી. કોણ બોલ્યું? સામે આવ, સામે. એ
રાજની રાણીની દીકરી બોલે. એ મૂછવાળા મૂછર, તું કોણ છે? લે, તો મને ન ઓળખો? હું તારો ધણી છું, ધણી. લે, આવો ધણી હોય કઈ? આ ધણી હોય તો દબા દ્યો. આખો ગામ મીંડળી જેવો છે. બોલ, આ ગામમાં મારી તું ધણી. તું નહીં, તમે કઈને બોલો. નહીંતર આ તાળીમાં તલવાર દબી લઈ જાય. સમજ્યો? તમારાથી મહારાણી લક્ષ્મીબાઈ, તમે આ ઢીલાણું કરીને આવ્યા છો ને, તો હવે થાકી ગયા છો. એટલે અહીંયા હેઠા વ્યો, એટલે તમારા પગ દબાવી આપું અને આ તલવારને હેઠી મેકો. હા, હાલે, હાલે. અરે બોલ, ચાંદી કાપી નાખું, મૂકી નાખું. બોલ, આ ગંગો રાજા બોલ. તમે અમાર બંધ કર, આ તો કાપી જ નાખું. માંડ ગામમાં આવી છે, બોલ. કોઈ દિવસ તારા ધણી સમૂહ બોલી? કોઈ દિવસ નહીં બોલું. આ ભૂલ થઈ ગઈ મારી હો. આ તો ગામના છોકરાને એને રાજા રાણીનો ખેલ કાઢ્યો અને એમાં હું રાણી સાચીની રાણી બની અને મારા બેટા છોકરા રમતા રમતા ઘરે લઈ ગયા અને હું ધૂળમાં લડવા માંડ્યો. મારું બેટું તને ખેલનો વરસ આખું રો નીકળ્યો ને કાંઈ વાંધો નહીં. ઘણી જો આવું તો કેટલાયના ઘરમાં ચાલે છે, પણ જો હવેથી તું આ નાના છોકરા ભેગી રમવા ગઈ છું ને, તો વાત છે આખી ગાય થઈ ગઈ છે. દીકરીને જોવા મારો એક ભાઈબંધ જવાનો છે. એટલે આ ઘર ચુનીલાલ જલાવાલાનું જ છે કે શું? જો ઘણી મહેમાન આવી ગયા છે, જ્યાં સુધી મહેમાન વિયા ન જઈને ત્યાં સુધી વધારે પડતી ચોકેજા કરી છે ને, તો આ તલવારદારીમાં સદી નહીં થઈ. સમજી? ત્યાં બેટા દીકરી તમારો કોલ. એ આવો આવો પધારો. એ રામભાઈ. એ રામ રામ. શું તમને મારી ટપાલ તો મળી હતી ને? હા ભાઈ, એટલે તો આવ્યો છું. પણ પ્રેમ બાપા, અમે હવે એને આ વિચાર થોડોક ફેરવો છે. આ દીકરીની માં છે ને, એને ઊંધું 15 વાળું ગોતવું છે. તે મારોય છોકરો 5માં પૂછાય એમ છે. એના જેટલો આ ગામમાં કોઈ નહીં ભણ્યું હોય. એને તો બીબીસીડી એટલે કે બુદ્ધિચક પ્રભુચક સર્ટિફિકેટ ડિગ્રી કરેલી એ છે. આવી તો કઈ દીકરી હોતી હશે પ્રેમ બાપા? લે, નો સમજણ પડી? એટલે કે બીબીસીડી એટલે કે પ્રાઇમરી પાસ માધ્યમિક ફેલ. તો બરાબર, મારે એને આવું જ ગોતવું છે. જો આ છે મારી દીકરી, રૂપનો ખર્ચો આનું કરવાનું છે સગપણ. એ જય શ્રી કૃષ્ણ. છોકરી તો બહુ ડાય છે, એમાંય આપણે ભાઈબંધ બહુ જુદા, એટલે કઈ થોડું પૂછવાનું હોય. હું તો હવે સીધો હાથ પાડી દેવાનો હતો, પણ આ નાતના રિવાજ પ્રમાણે આવવું પડે. પણ તું કે મારા દીકરાને જોવા તું કેદી આવીશ? મને તો તારી દીકરી બહુ ગમે છે હો. એટલે આવડો મોટા લોહાઈના દીકરીને પહેરવાની છે. એ ના ના ભાભી, મારા દીકરા આવી રે. એ ચા પાણી નથી પીવા? હા, પીવાના જોઈને. હું તો જમીન જ જવાનો છું. કેટલાય દિવસે તમારા ઘરે આવ્યો છું, એટલે કઈ જમ્યા વિના થોડો જઈશ? જો ઘણી હવે કાંઈ મૂંગી મળી જાય. માંડ આપણી દીકરીનો મેળ પડ્યો છે. એને હાલતા ઇન્ટરવ્યુને પેરાલિસિસ તો આવી જાય છે, એટલે ક્યાંય મેળ પડતો નહોતો. આ બકડો માંડ હાથમાં આવ્યો છે, બરોબર છે? તો એને વધેરી જ નાખવાનો છે. સમજી? હું 2-4 દિવસ પછી છોકરો જોવા જવાનો છું. તું મારા ઓલા કપડા તૈયાર રાખજે. લે, તમે છોકરો જોવા જવાના હો? તો મારા હાથ ઉપર એકાદ છોકરો જોતા આવજો ને. એ ગાંધી, આ તો આપણી ગીલી સાટુ જોવા જવાનો છે. તારા લગ્ન તો મારી એ કેદુના થઈ ગઈ છે. સાવ ગાંડી એટલે ગાંડી જ રહી. તે મારી દીકરીના લગન છોકરા હારે. તો મારા લગન તમારે જોવા એને કોને એ કરાવે? તારા ડોહા એ કરાવે છે. આ રાત ભાગવા દે, નકર આ ગાંડી ક્યાં કાંધાનું ભોગ. એ દીકરી, આ તારા બાપા શું કહી રહી છે? કઈ નહીં મમ્મી, હાલ આપણે ચા પાણી મૂકી અને રાંધવાનું કરવું પડશે ને. હાલ ઘરમાં હાલ. જોજાલા, આજ મારો મિત્ર સુનીલાલ તને જોવા આવવાનો છે, એટલે એની હારે જરા માણાનો દીકરો હોય ને એમ વર્તાવ કરજે. સાવ ગાંડા કાઢતો નહીં. હું એને એમ કહીને આવ્યો છું કે મારો દીકરો બીબીસીડી સુધી ભણ્યો છે, એટલે તને પૂછે ને એ તો એમ જ કહેજે. બાપા ભણતરનો એક મણનો ગપ્પો મારી તમે અહીંયા આવ્યા અને પાછા મને કહો છો. હવે દુનિયા આખીમાં સટપણ કરવામાં આવું જ હાલે છે.
આજકાલ બધું સાચું કહીએ તો સર પણ નથી થતા એટલે સાનો મોનો જે તને પૂછીને એનો વ્યવસ્થિત જવાબ આવશે અને એને એનો ખબર પડવી જોઈએ કે તારામાં આટા નથી એ બાપા કુવામાં અવેડામાં આવે મારામાં આટા નથી છે એ આટા તો ઘણાય છે પણ હમણાં વરસાદ થયો ને એટલે થોડા લૂઝ થઈ ગયા ઓઇલિંગ નથી કર્યું એટલે બાકી બાપા આજનું તમે સાકો વાંચ્યો રોડ ઉપર ખટાણો વિયાણા બોલો એ ઘોડા તને કેટલી વાર ના પાડી કે આજનો દિવસ ગપ્પા મારવાનું કારખાનું બંધ રાખ આ તો બાપા ક્યારની મોઢામાં ખંજોળ આવતી હતી તો મને થયું લાવ એકાદ એક વળગાડો બાકી જૂની લાલ આવે કે ગમે એ આવે એને જે પૂછ્યું એ પૂછ્યું આપણે આવડા સાવ સાચા જવાબ આપો એ આગળ પ્રેમ બાપાનું કે બીજા એ માટી નથી નડિયા ઉખડી ગઈ છે ગાય બાપાના ગાણા તરિયા દોય ઉભા છો ગાય એ હાઈલાવો પ્રેમ બાપાનો હુમલો હે એ આવો ચુનીલાલ ઘણા વેલા નીકળ્યા લાગો છો ઘરેથી આવો હા ઈ તો એક વાત કરવાની બાકી રહી ગઈ હતી ને એટલે ઘરેથી થોડો વહેલો નીકળ્યો હતો લે એ રીતે શું વાત કહેવાની રહી ગઈ હતી બાપા વાત એમ કે મારી વહુ એટલે કે દીકરીમાં સાવ છોકર બુદ્ધિ જેવી છે આમ તો તમે એને ગાંધી કહો ને તોય મને ખોટું ન લાગે એટલે મને એમ થયું કે પેલા તમે વાત કરું પછી વાંયથી ખોટો ઘોટાળો ન થાય લે એમાં શું આ મારી વહુ લખુડી આ દહાલાની માં ઈ સાવ બેરી છે એટલે કઈ બોલી જાય તો તારે ખોટું ના લગાડવું શું ભાભી એ સૌ બેરા છે હા આવી જોઈ ને તારી નજર સામે એ રામ રામ રઘુબા એ તમને જેથી બીજના રામ રામ એટલે તને કહું છું કે તું ભોઠો પડી એટલે એની હારે ખોટી મગજમારી ન કરી તો જો આ મારો જલો એને તારે જે પૂછવું હોય ને એ પૂછી લે એટલે વાત આગળ વધે શાસ્ત્રી એક જુનીલાલ ધનાવાલા મારું નામ મિસ્ટર જલાલા કુમાર હું મારા બાપનો એક ના એક દોરી વાળો તમે જે ગણો એ. તો હું થોડા પ્રશ્ન પૂછું એના સાચા જવાબ આપજો તમે ભણ્યા કેટલું જીબીસીટી સર્જન ડિગ્રી ભણ્યા પછી પણ તમારે કામ શું કરવાનું આવે ડોક્ટર વાડકા ઓપરેશન એવું બધું હવે રાઈટ નકરા ગપ્પા જ મારે છે આપણી નાતમાં આજ સુધી કોઈને પત્તાવાળાની નોકરી નથી મળી તો આ ભાઈ એમ કહે છે હું ડોક્ટર બન્યો એ મારે કેમ માનવું પૂછો તમે મને લુખી લડાઈ સમજો છો તો પૂછો ગમે તો રોગ વિશે આપણી પાસે બધી જવાના જવાબ હશે તો હું એક પ્રશ્ન પૂછું એનો સાચો જવાબ આપજો અમારા પડોશી અને હમણાં એક નવી ભેંસ લીધી છે એ કાયમ થોડું વે છે એને શું કહેવાય એને કયો વગર કહેવાય બરાબર જો આવી જ રીતના બધા પ્રશ્નોના સાચા જવાબ આપશે તો બાપા મને ગમશે એ હમસે તો વાલસે કોણ એ તારી માં તું મૂંગી એને ઈ એમ કે છે કે મને ગમશે કાંઈ વાંધો નહીં જો હવે બીજો પ્રશ્ન જો ને કુમાર મેં એકવાર શેરડીનો રસ પીધો ને તેદુની શરદી થઈ ગઈ છે તેનું કારણ ભલા માણા તમે ઘડીક માણા ઘડીક ઢોરના રોગ વિશે પૂછો તમે મને કયો ડોક્ટર સમજો માણાનો કે જનાવરનો એ હું ઈ જ નક્કી કરું છું કે તમે શો છે ને ડોક્ટર કાંઈ વાંધો નહીં અમારે એવું તો ભણવામાં આવતું જ હોય જો તમને એક ગ્લાસમાં શરદી થઈ ગઈ તો આપણી નાકમાં 1 કિલો તેલ પી જાય કોઈ કોઈને કઈ થાતું નથી ના તમને એક ગ્લાસમાં શરદી થઈ ગઈ તો એ ગ્લાસમાં એકલો બરફ હોય તો જ આવું બને બાકી હું 4 ગ્લાસ બરફ વગરનો શેરડીનો રસ પી ગયો તોય મને કઈ ન થયું બોલો તો હું હવે બરફ વગરનો જ રસ પીશ ના પીવાય એકલો રસ ના જ પીવાય આ કેમ નો પીવાય તમે તો કહો છો કે રોજ ખાઈ જાય તો તમને કઈ ન થયું ભાઈ બીજું થયું એટલે ના પાડું છું કે એકલો રસ ના પીવાય શું થયું તો રબડી થઈ ગઈ હતી રબડી પીધો તો 8 ગ્લાસ ધોરાણી વાત તો સાચી છે પણ તમે બીડી દારૂ કે જુગરા બુગરાની તો રસ્તે નથી દેડા ને ના એવું તો નથી એ તો ક્યારેક લગ્ન પ્રસંગમાં ગયા હોય અને એકાદી બે પેક મારી લે ક્યારેક 5 પિસ્તોલમાં આટી લે જુગરનું આવું કઈ વ્યસન તો નથી પણ આ બધા કોઈ દિવસ જીત્યા નથી પાછા મારા બેટા કોઈ ઉછીને આપતા નહીં અત્યારે હા આમ તો ઓછું કરવું જોઈએ પણ તમે માવો બાવો તો ખાતા ઓ દેખો ભાવો આલે તો ભાવો ને દિવસના કમસે કમ 15 રોડ આલે પાછો ચૂનો કેટલો ખબર હે આટલો માખણના લોંડા જેટલો કાંઈ વાંધો નહીં માવો તો હું પણ ખાઉં છું તો જુઓ પ્રેમ બાપા અમારો છોકરો તો જાણે બરાબર છે હા. તો હું કઈ ભાભીને કઈ પૂછો પૂછ એ ભાભી તમારી તબિયત પાણી કેમ છે એ મારી નિયત તો ખોલા તોબલા જેવી છે તમે તો સાવ લેવા તો જાવ છો લે મોય તું મને લેવા આવ્યો છો એ ભાભી એમ નથી કહેતો કાંઈ વાંધો નહીં તમે ભેળા છો તો
તો જુઓ પ્રેમ બાપા, તમારો છોકરો મને ગમે છે. હા. કાલે તમે એને મારી દીકરીને જોવા મોકલો અને તમે આવો એટલે વાત થાય પાકી, બરોબર છે? ભલે. જાઉં છું. રામે રામ આવજો રામે રામ. જો લખોડી કાલ હું આજે તારો જવલો થોડી જોઈ આવી એટલે એનું ગોઠવી દઈએ એટલે એની ઉપાધિમાંથી હું માંડ છૂટીશ. હે? શૂટિંગ? મારા દીકરાના લગ્નમાં તો શૂટિંગ જોયું જ ને. મારો ફોટો આવે ફોટો. એમ ગણી શૂટિંગ નથી કેતો, છૂટીએ એમ કહું છું. એ હવે હરકે બોલો ને, હું કામ લાયલું નાખો છો? હું કાંઈ બેરી નથી. આ ઈ તો બેરી નથી, ઈ તો ખબર છે. આ તો બે કાલમાં ઊંધેડા મુતરી ગયા છે ને, એટલે આમ કરે છે. એ હું તમને કહું છું કે તમે જ મારા દાદા હારે છોકરી જોવા જાજો, નહીંતર ક્યાંય બીજા લો ભૂલો કરીને આવશે. કે હું નહીં જાઉં તો તારો બાપ ક્યાં સાંઢણાને ડેલે જઈને ઊભો રહી છે. હવે હું માથા કોઈ અને એક સારી ચા ભાઈ દે. પેલા દૂધ લઈ આવો. આઈ જા લા બેટા, દૂધ તો લેતો આય. જો બેટા દીકરી, આજ તને જોવા આવવાના છે તો તું તૈયાર થઈ જજે. અને તારી માં ક્યાં સુધાણી છે? મહેમાન આવે એટલે જરા સમજાવી બહાર મોકલી દેજે, નકર ક્યાંય ભવાડા કરશે. પણ બાપા, મારી બા તો સવારમાં એક ગામમાં ગયા છે, હજી સુધી દેખાતા જ નથી. એ ધાન ધોકો પાલી ધોકો એ મારા વાળામાં કુતરી વિયાણી એ ભટકુ રોટલો આપજો. એ લાડવા આપે કે અડી આપે એને એનો ખોળો ભરાય. એ જે કોઈ સૂકો રોટલો આપે એનો બાયડો એની બાયડીનો ઘાઘરો બોયડીમાં ભરાય. એ તમારી માં કુતરી વિયાણી છે તો કંઈક તો આપો. અરે મૂંગી મર મૂંગી, આ જોયે તો મારો ધંધુકાનો ધોકો. આજે જરાય ધમાલ નહીં છે ને તો વાવ થઈ છે ભેંસના ખીલા જેવો, સમજી? ના દારૂ કોળો પાયો છે. ઈ છે ને મોહનને બોલા ચોરે હોય ઝાપે બેસવા વાળા ઢોસાઓને ઈશારા કરતે બોલા આયા આ જાઓ તો શરબત પીરાવો. પછી उसने बोला केम छे પછી તુને ક્યાં બોલા પણ मैंने बोला प्रेम से ये सब किसने बोला? बोला चोरे और झापे बैठने वाले डोसाओं ने सब भेगा बैठकर पहले देसी दारू की बोतली पिलाई, ऊपर से इंग्लिश पिलाई और फिर टेलीफोन बीड़ी पिलाई और उन्होंने उसके हाथों से मेरे गालों पे गलगलियां किया. તમારી જાતના ડોહા મારું નખો વિજાય તમારો, માથે વાળ નથી, મોઢામાં દાંત નથી અને જાતે ગોપાન પાછા કે કેમ છે મારા બેટા જબરા હો. ઘણી લોક પીને થઈ ગઈ ને બે ભાગ, એક જોતા તો સારું થયું પણ બધા કીધી આની માથે વધારે હમણાં જ મહેમાન આવશે. ઘરમાં જ છો ને? હે હા ભાઈ તો ઘરમાં જ હોય ને. એ તમારી દીકરી ઘરમાં જ છે ને, બહાર કે હોય તો બોલાવી રાખજો. એ આવો આવો. એ રામ રામ, ભાઈ તો ઘરમાં જ એ રામ રામ. તમારું કામ બહુ દૂર હો બાકી. હા એ તો ભૂખ લાગીને ત્યારે જ સ્વાદની ખબર પડે. એ જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ, પણ હું તમને કહું તમે ઈચ્છો ને? હા ઈ છે જેને તમે જોવા આવ્યા છો ઈ નીકળી નામ છે એનું. તમે મને ઘડીક વાતો કરો ને હુંડા પકા પીડી પી લઈએ. એ તમે કેટલું ગયા? એ મને તમે નહીં પણ તું કહેતો તોય ચાલશે. હું તો 4 ભણીશું. તમે કેટલું ભણ્યા? હું તો બીબીસીની ભેળો ભણવા આમ કપાપુર ગયો તો. ક્યાં આવ્યું? ઈ છે દુબઈ ને મુંબઈ ની લગોલગ આવ્યું. કેટલા થયા? 40 ને 42. તમારા? હું તો 20 ને 23 હમણાં જ થઈ. તો નાના નાના ગોરી હો.
તમને હું મોટો તો નહીં પડું ને ક્યાં તમે 21 ના ને ક્યાં હું 42 હવે હાલ છે ધમ તમારે એ હાલે જ ને 50% નો ફેર છે જાજુ નો કહેવાય મને તો તમે પહેલી જ લીધી જોતા ગમી ગયા હતા બાકી કેવું પડે હાય હાય ઓહો સુનીલાલ તમારી દીકરી શું સમજણી ખરેખર તમારા ઘરે તો સતીનો અવતાર છે સતીનો સતીના દીકરા એ તો લગ્ન કરને પછી ખબર પડે સતી છે કે ભરતી એકાદ ઈશ્વરી આવી જશે ને ત્યારે તારા સતીની ખબર પડશે પણ હું તમને શું કહું છું તમારી વાત પૂરી થઈ ગઈ તમે એકબીજાને ગમતા હોય તો આપણે મીઠા મોઢા કરાવીએ બાપા હો આપણને તો ગમે જ છે તો સુનીલાલ મગાવો એક કોણ પેંડા હવે પેંડાથી તો મને શરતી થઈ જાય બોલ સારો બોલ જો બેટા જો ને તમાર હવેથી તું મારો જમાઈ એટલે કે આ ઘરનો જમાઈ રાજા તરીકે ગણાય તો હું તમારો જમાઈ રાજા તો આ રાજાનો પડીયો બોલ તમારા ઘરમાં જીલા છે ને અરે અમે કયો એમ જ થાય ખરો હુકમ તારો હુકમ પછી કહેતા ને હો તો આ ઘરમાં મારા નીકળી સિવાય એકાંત બહુ સાધીનો મારો બેટો સમય રાજા બન્યો તો સાજા રાજાના વેમમાં આવી ગયો હવે પ્રેમ બાપા છોકરાને તો વાતો કરી લેવા દેવી જોઈએ આપણા જમાનામાં તો કાઈ નહોતું ને એટલે જ આપણે આ બચી ગયા છીએ જો છોકરાને વાતો કરી લેવા દીધું તો આયેથી ખોટો ગોટાળો ન આવે ઈ ભલે વાતો કરે તો આપણે માવો ભાવો ખાતા આવીએ હાલો થાય ઓ મારી દીકરી હાય હાય હું તારા સામું જોઉં તો મને કાંઈક થાય છે મને તારી આંખોમાં અજમાના ફૂલની ટીકડી દેખાય છે કે આ હું તારા સામે જોઉં તો મને તારી આંખમાં સાતદાણ દેખાય છે તારા વિના ગીગી મારી જિંદગી અધૂરી લાગે છે કે આ જગતમાં લેલા મજનુ અને હીર રાજન શ્રીની જોડી આપણી હો અમાર પ્રેમ કરતા લતા છે દીકરી જલાની જોડી નીચના પેટનો કોક મારી દીકરીને સામ ગપટિયા કરતો લાગે છે શું વાત કરે ભેંસને પોદરો આવે બકરીને લીંડી આવે ગધેડાને લાયડું આવે ને તને શરમ આવે છે કે હું તારા સામે ઉકડી રાંડના મારી દીકરીને ભરમાવે હમણાં ખબર પડશે કે કોને નરક આવે છે અને કોને મારાથી જનક આવે છે ઉભો રે તો હજી ભાગવા જાવ આ તો મારી ધોઈ નાખું બાપા એ બા એ મૂકી દો ચારા કરવા નથી આવ્યો પણ મને જોવા આવ્યો છે જોવા એ કણી કહું છું ઈ ચારારો નથી એને મૂકી દે ઈ આપણી દીકરીનો થનારો વર છે એટલે કે આપણો જમાઈ દીકરીને જોવા આવ્યા હતા એટલે ઘરે વાતો કરતા હશે તે પેલા નો કહેવાય કે લે જમાઈ રાજા છે એ હોરા આવો જમાઈ હોરા આવો તમારા મીઠડા લાવો જાજા નરવા રહ્યો અને 100 છોકરાના બાપ છોકરાનો કહેવાય ભાણિયા એ કણી આવું ન બોલે તું તો સાવ ગાંડી જ રહી હો હા એ તો ખબર પડી જ ગઈ પણ મારો આ ભૂંડે હારે ગાંડા કાઢે છે કે છોકરા ભાણિયા કહેવાય હવે તારા હજી લગ્ન નથી થયા અને ત્યાં જોઈતો છે છોકરા ભાણિયો હારીનો થઈ ગયો છે તે એ બાપા એમ મને ગભરાઈ ના કરો એક તો અહીંયા મને મારીને ધોયેલ ભૂરા જેવો કરી નાખ્યો અને હું તમને સાચું સમજાવું છું તો મને કહેતો એ હું તો આ એ ઘણી વેવાય તમે કહો ચિંતા ન કરશો એને તમારી દીકરી આઈ જ પરણાવે છૂટકો પણ ઘણી વેવાય આજ ભલે તમે બહુ સારું કામ કર્યું હો જોયું હે જોયું જો આ રેવાય કેવું હેત કરે છે તમે કોઈ આવું હેત કર્યું હતું રેવાય મારા અરે વાહ મારું મંદિર કેમ બાપા તમારે પાછું મોડું દીધા હાલો તમે એના વર્તે જ બેઠી એ ના હવે જમીને પછી બપોરના ફેરામાં જઈશ જમવાનું ધ્યાન લઈને આવો ને તેથી રાખો તમે તો નવરી ના છો અમારે તો હજી લગ્નની ઘણી તૈયારી બાકી છે ચાલો ત્યારે દુખાને જમાડવાનો હોય સારું. જોયું બા આ સારું કહેવાય રોજ દારૂ પીવો છો બીડી પીવો છો પડી ગયા ને માંદા ઓય મો પેટમાં કઈ કેવું દુખે છે કે હવે રેવાતું નથી ઓય મો બા મારા બાપા ડોક્ટરને બોલાવવા ગયા છે હમણાં જ આવશે લો આ આવ્યા
જો ડોક્ટર સાહેબ આ છે અમારી કણી, કરો દવા દર. દવા તો કરું તમારી કણીનું કઈ નક્કી નહીં કે તોફાન આગળ એટલે પહેલા એને રાંધવેથી બાંધી દો પછી દવા કરો. કારણ કે મારો વીમો નથી. એ બાંધવી નહીં પડે. એ જ્યારે આ નાના છોકરા ભેગી રમવા જાય છે ત્યારે જ તોફાન આદરે છે. એવું લાગશે તો અમે ચાલી રાખી, બાકી તમે દવા ચાલુ કરો. ચાલો દવા ચાલુ કરી દે. હાલો ગણીબા મોટું ખોલો. હજી ખોલો, હજી ખોલો, હજી ખોલો. લા ડોક્ટર તારે અંદર કઈ તપાસ કરવાની છે? તમે મોઢામાંથી ભાઈ જાય છે બીડી પીવો છો કે એક હતી ઈ તો હું પી ગઈ. મને હું ખબર કે તારે પીવી છે. હવે પીવી નથી, આ તો કોઈ મોઢામાંથી ભાઈ જાય છે ને એટલે ખાલી પૂછું છું. દારૂ પીધો લાગે છે. હા ઓકે, જ્યારે ત્યારે કાઢી લો. બીજું તમને શું થાય છે? પેટમાં બહુ દુખે છે. લાવો તપાસ કરવી પડશે. કેમ સાહેબ શું લાગે છે? બેન તમને સારા દિવસો જાય છે. આ ઉંમરે આવું કેતા તને શરમય નથી આવતી? આ તો મને મશીનની ફૂંકણીમાં સંભળાવું ને એટલે કઈક છોકરા બોલે ને ગુડ ગુડ કરતું એટલે એ તો ઓલા પેટમાં ઘોડા ફરતા હશે ને એટલે એવું લાગતું છે. ડોક્ટર સાહેબ તો એક ઇન્જેક્શન આપવું પડશે આ નળી પેટમાં ઉતારીને જોવું પડશે. લાવો કમ્પાઉન્ડર આપણી રોડની લાઈનની નળી. આ બેન તો નકરું દૂધ ખાતા લાગે છે. પેટમાં તો રૂને ગોટા ગોટા છે. સાહેબ આ ગાડી પેટમાં નહીં પણ તમે ગાટલામાં ભરાઈ દીધી છે એટલે તો રૂના પોતા દેખાય ને. ઓ સોરી અહીંયા ઇન્જેક્શન આપવું પડશે. ઇન્જેક્શન નહીં સાહેબ, પેટમાં બહુ દુખે હો. તમે બધા કણીને પકડી રાખો, હવે હું એનું ઇન્જેક્શન આપી દઉં. આવડું મોટું. હવે તમને પેટમાં દુખે છે તો જીની જ્યાં દુખાવો રાખો છે ને એટલે દુખાવો પડે તને ઝાડા વાળા પણ સાફ થઈ જશે. પેલા તારો બાપ ઘણા દિવસથી પેટમાં દુખે છે. મને ઓલા સાવ નાના છોકરાને પેટમાં દુખે ને એવું પેટમાં દુખે છે. જો તમે નાના છોકરાની દવા કરતા હોય ને તો એવી દવા કરો ને. એ નાના છોકરાને તો હું પીકડી ખવડાવી દઉં પછી દવા કરું છું. શું કરો છો? હા જોને તમને નહીં સમજે, થોડીક દવા અઘરી છે. ગમે તેવી અઘરી હોય સાહેબ, જટ દવા કરો, પેટનો દુખાવો મટાડો. દવા કરું પછી ખીજાતો નહીં હો. હા હવે નહીં કીધું ભાઈ. હાલો દવા ચાલુ કરું છું. અહીંયા બે પગ ઉપર બેસી જાઓ. આરી લાકડા ડોક્ટર મારું આરી દવા હોય ગધેડીના મારી કણી ભલે છોકર બુદ્ધિ જેવી રે છોકરું તો નથી સમજ્યો ને. અમારે તો આવડે મોટી છોકરી પણ છે. એના 2-4 દિવસ પછી લગ્ન છે ને એટલે આ સારી થઈ જાય ને એના માટે મેં તને દવા કરવા બોલાવ્યો. તો તું મારો ગામનો છોકરા હંગાડવા માંડ્યો. આ તો તમે મને કીધું ને એટલે હું નાના છોકરીને તો આ જ રીતે કરું છું. પણ મને લાગે છે કે ઈ દવાની વધારે જરૂર તારે પડતી લાગે છે અને તારો વાવો થોડો સર્વિસ કરવા માંગે છે. વાહની સર્વિસ તો ઘરેથી મારી બહેનીએ કરીને પછી જ મોકલ્યો છે. હવે હું જાઉં છું. જો તમે કહેતા હો તો દવા કેપ્સ્યુલ અથવા ટીકડી લેતો જાઓ. હવે તું અહીં નહીં જાય ને તો હું તને સાચે જ ગોળીઓ દઈ દઈશ. સુનીલાલ ભાઈ વિઝિટની ફીના પૈસા તો આપી દો. મારે ભેગું ખાને હવે સાહેબ વિઝિટના નોટો તો કઈને પેટ્રોલના તો આપી દો. આમ મોરો આવતો આપું ને આગળથી શું બોલે છે? મારો બેટો સાવ દુખે છે. આમાં ડોક્ટર કહે છે કે લૂંટવા બેઠા છે. આવા દર્દી હોય તો ડોક્ટર આપઘાત ના મારી મીઠુરી આને મન મળે તો ભવન તેરા
જો કણી હમણાં જાન આવશે એટલે તું ભોગવાનું બધું તૈયાર રાખજે ત્યાં ગાંડાએ કાઢી આજનો દી સાચી લેજે લે આજ તો હું કઈ ગાંડા કરતી આજ તો જો કેવું અંતર થયું છે અને આજ તો મારે તનેલો લેવાનો છે તનેલો ઉતાવળ સિદ્ધને કરો છો હજી મારા બેનનો શણગાર થજે છે શણગાર સજનાને લાવીવા ઉતાવળ સિદ્ધને કરો છો કબીરો મારો રાહે ઉતાવળ સિદ્ધ મારા તે વીર ને રામ રામ વેવાય રામ રામ વેવાય રામ રામ એ આવો આવો લખું લેવાય રામ રામ એ હેમ ફેમ તો સોને આઈસ્ક્રીમ છે એમને આલે બોખા મોઢે ફાસ ફાસ જાય ઘણી વેવાય તમે એની હારે ખોટી મગજમારી ના કરશો નકર ક્યાંક તમને બેરી કરી નાખશે એ હોય ઈ તો એ બધા બિચારીના નસીબનો વાંક છે હે જમવામાં રીંગણાનું શાક છે એમને શું તમારા બંને કાકીનો મેલ છે વાલ છે એમને હાલે હાલે આ લે લે આ વેવાય તો હાચમ કેરી નીકળી હા કેરીનો રસ્તો જમવામાં હોવો જ જોઈએ નહીંતર કઈ મજા ના આવે હો ઘણી વેવાય તમે ખોટી એની હારે મગજમારી ના કરશો એના કાનપુરમાં હડતાલ છે એટલે કાંઈ સાંભળે એમ નથી એ વેવાય હવે કેટલીક વાર છે આ તમારો બ્રાહ્મણ કેમ દેખાતો નથી એ હમણાં જઈ આ તો ઓલા બકરા ભમણ એ બકરા ભમણ અહીંયા ગયો છું ખાતો અહીંયા આવ લે તે પોતીઓ કેમ બગડી ગયું ઈ તો કયો કાંઈ વાંધો નહીં આવો તો હાલ્યા રાખે તમારા ગામમાં તો પાણી ઢોળે છે ને અમારા ગામમાં તો મારા દીકરા ભેંસના કૂતર પણ ફરિયા વચ્ચે ઢોળે છે
અહીં બેસાડી દો અને કન્યા પધરાવવાનો સમય થઈ ગયો છે. સાવધાન, સાવધાન. મસ્તી કલ્યાણ, મસ્તી કલ્યાણ, મસ્તી કલ્યાણ, મસ્તીનું કલ્યાણ. સાવધાન, મસ્તીનો ઢીંગલો, મસ્તીનો પીંગલો. કન્યા પધરાવો. આક્રમણ. એ ગોળ બાપા, હું અહીંયા ભણવા આવ્યો છું, લડવા નથી આવ્યો. લોકો બોલે આક્રમણ આક્રમણ. સોરી સોરી, મિસ્ટેક થઈ ગઈ. કન્યા પધરાવો. સાવધાન. કન્યાને અહીં બેસાડી દો. અને કન્યાઓ હસ્તમેળાપ કરાવવામાં આવશે. એટલે કે જેના કન્યાદાન દેવાનું હોય તે વરરાજાને હાથ પાણી લેવડાવો. એ ગોળ બાપા, હાથ પાણી અહીંયા નથી લેવાનું. તમે ડબલે જાઓ ને ત્યાં લેવાનું. અહીંયા તો હસ્તમેળાપ કયો હસ્તમેળાપ. સોરી સોરી, મારી મિસ્ટેક થઈ ગઈ. મારા પહેલા જ લગ્ન છે. હવે વર કન્યાને ઘૂંટણો ધુમાડો કરો એટલે કે અગ્નિ પ્રગટાવો. એટલે કે ફેરા ફેરવી દો. ખમા ખમા, હું કોણ? મને શું ખબર તમને કિયા માતાજી એવા છે? માતાજી નહીં, પિતાજી કયો પિતાજી. હું કોણ ખબર છે? અમરીશપુરી મોગેમનો ફૂલ છુવા. અને હું કોણ ખબર છે? ગબ્બરસિંહ. અરે સંભા, કિતને આદમી છે? જુઓ, જમાઈ અને સાસુના સાક્ષાત સુરગન દાદા સુરાપુરા ફળમાં આવ્યા છે. એટલે જેને માથમાં ટેકવી આશીર્વાદ લેવો હોય એ જલ્દી લઈ લો. માતાજીઓ, સોરી સોરી, પિતાજીઓ, તમારા સ્થાને પધારો. અમાયા એ કેમ બાપા, અમારા જમાઈ તો ઘણા ધાર્મિક લાગે છે, ઘણા ભક્તિવાન. આ ધૂપનો ધુમાડે ધૂમો નહીં ગયા. એ ભાઈ એવું કાંઈ નથી. એ તો અમરીશ પુરીનો મોટો ચાહક છે ને એટલે આવું કરે છે. ચાલો હવે મંગળ ફેરા કરી લો અને હું નવરો થાઉં. પેલું રે પેલું માંગણીઓ વરતાય. પેરે મંગળે જેના તે દાન દેવાય. એ મને કરી પેલું મંગળ પૂરું થાય. બીજું મંગળ ચાલુ રાખો. ચાલો ચાલો ઉભો થાઓ. બીજું રે બીજું માંગણીઓ વરતાય. બીજે રે મંગળ જેના તે દાન દેવાય. એ મને કરી બીજું મંગળ પૂરું થાય. બીજું મંગળ ચાલુ થશે. ઉભો થાઓ. તિરુ રે તિરુ માંગણીઓ વરતાય. ઈરે રે મંગળ હેરા તે દાન દેવાય. એ મને કરી બીજું મંગળ પૂરું થાય. તો હવે ચોથું મંગળ. આ મંગળમાં કન્યા આગળ રહેશે. ચાલો ઉભો થાઓ. ચોથું માંગણીઓ વરતાય. ચોથે રે મંગળ જેના તે દાન દેવાય. એ મને કરી ચોથું મંગળ પૂરું થાય.
એ ભાઈ અહીંયા આવો અહીંયા આજે આપણે સનેડો લેવાનો છે સનેડો અને જવાના તું મ્યુઝિક ચાલુ કર સનેડો સનેડો લાલ લાલ સનેડો સમજી અકાય તો સમજો લાલ સનેડો એ એવન મતે કાન પડી અને જવા કરતી નાસ વેવણ હિયા દાત કાઢે આ વેવણ હિયા દાત કાઢે રે ના મોમાંથી ઉડે પગલાલ સનેડો 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 સમજી જમાયો તુજો લાલ સનેડો વેવાય મારા ઓમે દરિયા એ વેવાય મારા ઓમે દરિયા ને લેવા કેની મજા આવી ભવનની લાગી એવી તબાક એનું રોટિયું થઈ ગયું રજવાલ સનેડો 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 લાલ સનેડો તુજી સમાયો તુજો લાલ સનેડો હે ગોખા દાંતે ડોહા માવા ખાય અને શેરિયું હોય તો કે આ ડોસિયું બધી ટોળે વળી બેઠી આ ડોસિયું બધી ટોળે વળી બેઠી રોલા ડોહા ઠોઠા ફૂકે લાલ સનેડો 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 લાલ સનેડો સમજીએ મારતો સમજો લાલ સનેડો 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 લાલ સનેડો 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 લાલ સનેડો સમજીએ મારતો સમજો લાલ સનેડો ચાલો કાયમો જેમ નીકળી પણ એને વાટ જોઈ છે બહુ માટે વાંઢા લોકો હિંમત ના હારશો માટે વાંઢા લોકો હિંમત ના હારશો એ તમને મળશે બહુ લાલ સનેડો 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 લાલ સનેડો સમજીએ મારતો સમજો લાલ સનેડો સમજીએ આ સમજો લાલ સનેડો હવે બસ કરો ને હાથ ફેરનો સમય થયો છે એને ચાલુ કરો હવે શાંતિ થઈ કેટલું મારો બેટો મેળ નતો પડતો આ જલાને ભણાવી દે માથેથી 1000 મણનો ભાર ઓછો થઈ ગયો એવું લાગે છે હા હો ઈ વાત સાચી તમારી તમારા માથેથી 1000 મણનો ભાર ઓછો થઈ ગયો ને મારા કાનનો પતો સાંભળવાનું ચાલુ થઈ ગયું આ તો બધો બતા બાપડી કંકુ પગલા વાળી બહુનો છે એનામાં તો આપણે ફાવી ગયા હો ફાવી ગયા એ બાપા આવી તો નથી ગયા પણ સુનીને તમને જુદો લગાવી દીધો અને હું ભટકી ગયો શું વાત કરસ જલા શું થયું એ તો કે બાપા હું મારી વહુ પાસે ગયો અને મેં એનો હાથ પકડ્યો ત્યાં તો એના ધબકારા વધવા માંડ્યા અને તેને મોઢામાંથી ફીણ નીકળવા માંડ્યા મને એમ કહી ગાંડીની સાબુ ખાઈ ગઈ કે હું દવાખાને લઈ ગયો કે ડોક્ટરે એવું કીધું પોલીસ આવી પોલીસ એટલી વારમાં પોલીસ પણ આવી ગઈ ના બાપા પોલીસ એટલે પેલા લીધી અને દિવસમાં 2-3 વાર બેભાન થઈ જાય છે અને હિસ્ટોરી તો રોજ આવે છે મારો બેટો ચૂનો લગાવી દીધો ખરો હો બકરો કાઢવા જતા ઊંટિયો બેસાડી ગયો એક રેત સામેથી સંબંધ કરવા બોલાયો છે પણ કાંઈ વાંધો નહીં જેવા તારા ભાગ્ય બીજું શું પણ બહુ ક્યાં છે એને તો હું દવાખાને મૂકીને આવતો રહ્યો મારે નથી જોતી એમ હિસ્ટોરી મારી બહુ તો તું મને ધન્યવાદ દે ને કે હું આવી બેરીને 45 વર્ષથી સાચવીને બેઠો છું તોય મેં કોઈથી કીધું કે નથી જોતી અને આવા પ્રોબ્લેમ તો આ ગામમાં ઘણાયને છે પણ કોઈ ખબર પડવા દે છે માટે જા બહુને તેડતો દવાખાનેથી માટે જા એ હું નથી જવાનો તમારે જોતી હોય તો તમે તેડી આવો હવે નથી દોરીવાની નથી યાર તો બહેનવાની હું બૈડે ઉપડી હતી ને યાર તો નાચતો તો ને હવે ક્યાં ખુશ થઈ ગયો બેબીમાં ઓ મારી માં
આવો તો કાંઈ ધણી હોય છે મને એકલી મૂકીને આવતો રહ્યો મુવો મોહણીઓ ઈ તો સારું થયું કે અમારા ગામના જેરમ બાપા દવા લેવા જતા હતા ને મને અહીં સુધી મૂકી ગયા નકર હું કેવી રીતે આવત વહુ તમને આવું શું થાય છે મને તો નાનપણથી જ આવું થાય છે ક્યારેક ઈશ્વરીઓ આવે છે તો ક્યારેક પેરાલિસિસનો હુમલો આવે છે બટા ગીગલી કેમ છે તને તને તો હવે સારું છે ને એ બા મને હુમલો આવ્યો છે હા ઈ મને ઓલા જેરામ બાપાએ કીધું કે તમારી દીકરીને દવાખાને લઈ ગયા છે અને હુમલો આવ્યો છે એ વેવાય આ ડબ્બામાં શું લાવ્યા લે મારી દીકરીને પેલા ખોરાનો દીકરો આવ્યો અને એનું નામ તમે હુમલોએ રાખી દીધું એટલે હું તો લાડવા લઈને આવી છું જેરામ બાપા કહે કે તમારી દીકરીને હુમલો આવ્યો છે તો લાડવા લઈને નથી જાઉં એટલે હું તો પહોંચી ગઈ તરત વેવાય તમારી સમજ ફેર થઈ છે એને હુમલો નહીં આવ્યો પણ દીકરો આવ્યો છે દીકરો એ હવે દીકરો હોય કે હવે હુમલો હોય કે જુમલો હોય પ્રેમલો હોય કે ઢમલો હોય નામમાં શું રાખ્યું છે પણ દીકરો તો આવ્યો છે ને એ કણી તું હજી એવું સમજે છે એને દીકરો નથી આવ્યો પણ એને ઓલું કાયમી જ નથી થતું એ ડૂબડૂબી હોય એવું છે જો બાપા આને ડોક્ટર જેવું પણ આવે આને આવા કેટલા રોગ હશે અને રોગ કાંઈ નથી આ તો મારી કણી સૌ ગાંધી છે ને એટલે એને છોકરાની ભાષામાં સમજાવી પડે કે આને આ થયું કાંઈ થતું હતું ઈ આ તો એમ કોને કે ઓલું થયું હે એ મને એમ તો ફરતો હતો કે આટલા દિવસમાં કાંઈ દીકરો ન આવે સારું થયું હું તો જીયાનું લાવતી હતી પણ પછી હું ન લઈ તો જીયાણું લાવ્યા હોય તો ઈ વેચીને મારો એકાદી ચડો સીવડાવી નાખો હમણાં આવે ફાટવા આવ્યો બટા ગીગલી કેમ છે હવે તને હવે તો સારું છે ને એને તો સારું જોઈ પણ આ તમારા ડુકડુક ગયા મારી તબિયતની પથારી ફેરવી નાખી હવે તમે આવ્યા તો તમારું ડુકડુક પાછું લેતા જાઓ હવે સાનો મોનો બોસ બેસ અને જે વહુ મળી છે એની સાથે સંસાર માન આવા ગોબલામ તો આ ગામમાં ઘણાઈને છે અને જમાઈ રાજા આનું નામ જ સંસાર કહેવાય બે પેડા કોકને સરખા હોય બાકી એક ટ્રેક્ટર અને સ્કૂટર કોઈ ગાડી તો હાઈલ જ રાખે છે જો બાપા સ્કૂટરમાં કેમ સ્પેર વ્હીલ આવ્યા તમારા સસરાને કહી દેજો હું પણ સ્પેર વ્હીલ રાખું તો પછી ભાંડો ન ઉતાવડા કે આ બધું કઈ થોડું બધાને કહેવાનું હોય તું તારે રાખજે ને હે સુનીલાલ મારા બેટા બાપ દીકરો તો બે એકબીજાના માથા ભાંગે એવા ભેગા થયા છે હાલ તણી હાલ હવે આપણે ઘર ભેગા થઈ આ બંનેને સારા આશરા આપીએ હા સુખી થઈ જો બહુ તડફડ કરતા નહીં જમાય નહીંતર આ દુનિયામાં કઈ છોકરાના કુટા નથી સમજ્યા અમે તો ઓલા બીજું કાકા એને કણાવી દઈશું આપણને જે મળી તે મંજૂર બીજું શું જેવા મારા નસીબ હાલ નીકળી મારી વાણી આપણે આપણા નવા સુખ સંસ્કારની શરૂઆત